નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી સમક્ષ મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે. આગામી તારીખ 26/4/2026ના રોજ યોજાનારી તાલુકા તથા જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને શિક્ષકો માટે અનુકૂળ વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. સંઘના પ્રતિનિધિઓએ રજૂઆતમાં જણાવ્યું છે કે જિલ્લાની બહોળી સંખ્યામાં પ્રાથમિક શાળાના શિક્ષકો ચૂંટણી ફરજમાં સંકળાયેલા છે અને તેમને તારીખ 25/4/2026ના રોજ સવારે ડિસ્પેચિંગ સેન્ટર પર હાજર થવાનું રહેશે. આવી સ્થિતિમાં ઘણી શાળાઓમાં પૂરતો સ્ટાફ ઉપલબ્ધ નહીં રહે, જેના કારણે શાળા સંચાલનમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સંઘે વિનંતી કરી છે કે તારીખ 25/4/2026ના રોજ શાળાઓમાં માત્ર વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરવામાં આવે, કારણ કે પરીક્ષાઓ પૂર્ણ થઈ ચૂકી છે. વિદ્યાર્થીઓના અભ્યાસમાં કોઈ અડચણ ઊભી થવાની શક્યતા નથી. આ નિર્ણય લેવાય તો શિક્ષકો નિશ્ચિંતપણે પોતાની ચૂંટણી ફરજ પર પહોંચી શકશે, તેમજ જ્યાં શક્ય હોય ત્યાં બાકી રહેલા શિક્ષકો દ્વારા શાળાની આવશ્યક વ્યવસ્થા જાળવી શકાશે. સંઘે વધુમાં જણાવ્યું કે જ્યાં સંપૂર્ણ સ્ટાફ ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત હોય ત્યાં અન્ય કર્મચારી દ્વારા બૂથ હસ્તાંતરણની વ્યવસ્થા સુચારુ રીતે થઈ શકે, જેથી ઉતાવળ અને ગેરવ્યવસ્થા ટાળી શકાય. અંતમાં સંઘે જિલ્લા પ્રશાસનને લોકશાહીના આ મહત્વના પર્વમાં જોડાયેલા શિક્ષકો પ્રત્યે સહાનુભૂતિ દાખવી યોગ્ય નિર્ણય લેવાની નમ્ર અપીલ કરી છે.